રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઈ છે કે અન્ય દેશોને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવી પડી. દિલ્હીમાં છેલ્લા 2 મહિનાથી વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે આકરા પ્રતિબંધો લગાવ્યા છતાં એક્યુઆઈમાં કોઈ સુધાર નથી આવ્યો. એવામાં અન્ય દેશોએ પોતાના નાગરિકોને લઈને દિલ્હી માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી. સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઇઝરીમાં સૂચના આપી છે કે દિલ્હી એનસીઆરમાં રહેતા અથવા મુસાફરી કરતા નાગરિકો સતર્ક રહે, એક્યુઆઈ જોતા રહે. બ્રિટનના એફસીડીઓ વિભાગે પણ સૂચના આપી કે ઉત્તર ભારતમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતા પહેલા ડોક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે. કેનેડાએ પણ એડવાઇઝરી આપી સૂચના જાહેર કરી છે કે નિયમિત રૂપે એક્યુઆઈ જોતા રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.